अस्सलामुअलैकुम, नमस्ते, हेलो गाइस, वेलकम टू रजिया किचन में तमारो स्वागत छे। આજે હું ફુલાવર અને બટેટાનું શાક બનાવવાની છું। એક કુકરમાં 2 ચમચા તેલ નાખો, હિંગ નાખો, ફુલાવર બટેટા ને રીંગણા નાખી દો, તેને થોડીક વાર ચોળવા દેજો। પછી એમાં ટમેટા, લસણ, આદુ, ધાણા જીરું, હળદર, મીઠું નાખીને ગ્રેવી નાખી દો। એમાં નાખો થોડી 2 ચમચી ચટણી, ફેર થોડીક વાર એને ચડવા દો। પછી તેમાં માથે કોથમીર નાખો, 1 ગ્લાસ તેમાં પાણી નાખો, 2 સીટી વગાડજો। હવે હું કાકડીની રેસીપી દેખાડવાની છું। કાકડીને કાપીને થોડુંક મીઠું નાખો, લસણને થોડુંક મીઠું નાખીને તેને ખાંડી નાખો। હવે તે પેસ્ટ એમાં નાખી દો। એમાં થોડુંક તેલ નાખો, એમાં નાખો ચટણી અને ચોળી નાખો। હવે થોડીક ઉપર કોથમીર નાખો। તૈયાર થઈ ગયું છે તમારી સંભાળો। હવે આપણું ગ્રેવીવાળું શાક તૈયાર છે। મારી અગર રેસીપી તમને ગમી હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરજો। બાય ગાઈસ।